તો કેમ છો મારી યુટ્યુબની ફેમિલી? હોપ કે તમે બધા મજામાં હશે ને મજામાં જોજે. આપણો વિડીયો જોતા હોય ને હંમેશા મજામાં જોઈએ, બરાબર? તો આપણે આજે લઈ આવ્યા છે ક્વેશ્ચન વિડીયો, બરાબર? તો ક્વેશ્ચન વિડીયોમાં બધાને હે ને કોમેન્ટ મેં હે ને આમાં લખી નાખ્યા તો બરાબર, એકથી એક બધાને સવાલના જવાબ આપી હું. તો ફર્સ્ટ આપણે ચાલુ કરી દઈએ, બરાબર? કંઈ લાંબાવું નથી આપણે. તો ફર્સ્ટ સવાલ છે, તમારું નામ શું છે? હા, કેમ કે મારું નામ અદ્ધાથી નહીં, લગભગ કોઈને મારું સાચું નામ ખબર જ નહીં. મારું નામ રાજુ છે, બરાબર? મારું નામ આખું નામ રાજુ છગન રાણાવાયા. આમાં છગન મારા પપ્પાનું નામ છે, તો આખું નામ રાજુ છગન રાણાવાયા છે. હા, કે કોઈને લગભગ મને નથી લાગતું કે અડધાથી જાજાને નથી ખબર, ઇન્સ્ટાગ્રામમાં ને કોઈને નથી ખબર. આરસી પહેલેથી મને કહે ને. હા, જો તમારે આરસી કેમ નામ પડ્યું ને એ જાણવું ને તો કોમેન્ટ કરજો મને, બરાબર? તો એ હું તમને કહી દે કે આરસી નામ કેમ પડ્યું ને મારું. જો ખબર પડી જાય, હાથમાં લખી ગયેલું આરસી. આર મારો હે રાજુનો ને સી છે ને એ છગનનો છે, મારા બાપનો, બરાબર? તો આરસી એમ નામ પડ્યું, પણ કોને પાડ્યું ને કેવી રીતના પડ્યું એ બહુ મસ્ત એક કહાની છે. એના ઉપરથી આરસી નામ પડ્યું. આરસી જો કે આપણે ડ્રિંકની બોટલ આવે ને એનું નામ છે, એના ઉપરથી નથી રાખી ગયેલું. તો આપણે ચાલુ કરીએ. તો મારું નામ રાજુ છે, બરાબર? લગભગ તો નથી ખબર કોઈને, પણ કહી દઉં, રાજુ નામ છે મારું. ને સવાલ નંબર બીજો, તમારું ગામ કયું? તો મારું પોરબંદર બોખીરા. પોરબંદર બોખીરા તુમડા મારું ગામ છે. પોરબંદર જિલ્લો બોખીરા તુમડા ગામ છે. અડધાથી જાય પોરબંદર વાળાને ખબર જ હશે. તુમડામાં છે મારું ગામ, તુમડામાં રહું. ત્રીજો સવાલ છે, તમે કયા દેશમાં છો? તો હું છે ને સાયપ્રસ તુર્કીમાં છું, નોર્થ સાયપ્રસમાં, કિબ્રિસમાં સાયપ્રસમાં કિબ્રિસમાં, બરાબર? તમારો ચોથો, તમારો પગાર કેટલો છે? તો પગાર તો ભાઈ એમ છે ને કે 4 મહિને 4 મહિને, 6 મહિને 6 મહિને કે 4 મહિને 4 મહિને વધે પગાર. તો હું આવ્યો હતો ને એ ટાઈમમાં મારો ફર્સ્ટ ઇન્ડિયાના 56,000 રૂપિયા આવ્યો હતો, પહેલો પગાર 56,000. અત્યારે 18 મંથ થઈ ગયા, 18 મહિના થઈ ગયા હું અહીંયા જ છું એના. તો અત્યારે મારો સેલરી છે ને બધાની અલગ અલગ હોય, બરાબર? વળી પછી અહીંયા કહે કે અમારો એટલો હે, તું કેમ ખોટું બોલે? મારો જે હાલમાં છે ને 1,04,000 છે મારો પગાર, 1,04,000. તુલસીનો પણ આટલો જ છે, 1,04,000, બરાબર? નોર્મલ પગાર છે, આનાથી વધારે છે, બરાબર? આપણા મેરના જ ભાઈનો. તો 1,04,000 નોર્મલ છે, બરાબર? એ મારો પગાર છે 1,04,000 અહીંયા. પાંચમો સવાલ છે, તમે લવ મેરેજ કર્યા કે અરેન્જ મેરેજ? તો હા ભાઈ, મેં છે ને લવ મેરેજ કર્યા છે. લવ મેરેજ એટલે 2 વર્ષ, હા 2 વર્ષ થઈ ગયા છે. 2 વર્ષની 3 વર્ષ થઈ ગયા અત્યારે. મેરેજ કર્યું ને એને હમણાં વર્ષથી થવા આવ્યું ને 2 વર્ષ લવ હતો મારો. તો લવ મેરેજ કર્યા છે ભાઈ. ચોથો સવાલ, તમે શું કામ કરો છો? તો હું પહેલાં પણ કહી ગયેલું છે કે હું ડેપોમાં કામ કરું. ડેપો એટલે આપણે જો આપણે ત્યાંની હોટલોમાં તો ના હોય, આપણે ઇન્ડિયાની હોટલમાં મોટી હોય. કોન્કોર્ડ લક્ઝરી રિસોર્ટ છે, એટલે રિસોર્ટમાં તો તમને બધાને ખબર જ પડી ગઈ છે, બરાબર? મોટું બધું છે, લગભગ 100 વીઘામાં એ છે અમારે હોટલ છે ને. જેમ હોટલ એ છે, પછી ગાર્ડન હોય, કેફે હોય, દુનિયાનું માનોનું બધું, વોટર પાર્ક ને બધું છે, બરાબર? હું એનો વિડીયો નાખી તમને, મારી હોટલનો આખો વિડીયો યુટ્યુબમાં છે. તમે સાયપ્રસ કોન્કોર્ડ હોટલ સર્ચ કરજો એટલે આવી જાય મારી હોટલ આખી. તમને કિબ્રિસ લખજો એટલે આવી જાય મારી હોટલ આખી. તમને કોન્કોર્ડ નામ છે હોટલનું. તો એમાં જે બહારથી જે સામાન આવતો હોય ને, આપણે જો તેલ છે, ઘઉં છે, ચોખા છે, હોલ ટોટલ ખાવાનું, દારૂ, ખાવાનો સામાન, પછી જ્યુસ, પછી બકાલું, એ બધું લેવાનું મારે. બહારથી જે ઇમ્પોર્ટ આવતો હોય ને ગાડીઓમાંથી, ગાડીઓ આવે સવારના, બરાબર? તે 7:30 વાગે જવાનું હોય મારે. 7:30 થી 4 વાગ્યા સુધીની હોય મારી નોકરી. તો ત્યાં સુધી છે ને મારે સામાન જે બહારથી આવતો હોય ને એ લેવાનો ને
હોટલમાં જ દેવાનું હોય, બહારથી લઈ ને હોટલમાં જે છે ને આવી રીતના જ હોય, આવી રીતના કાગળ લખી ગયેલું હોય, જાણે કાંઈ લખી ગયેલું હોય કે આપણે, હું તો જો વધારે તો હું દારૂ દઉં બરાબર, કેમ કે એમાં મને વધારે નામ આવડે એટલે હું એમાં જ છે. પણ આપણે દારૂનું નામ નથી લેવું બહુ, તેમ લખી ગયેલું હોય કે 2 તેલના ડબ્બા, તો ત્યાં 2 તેલના ડબ્બા અહીં લખી ગયેલા હોય એટલે કિલો લખી ગયેલું હોય, તો એ આપણે 2 તેલના ડબ્બા છે ને લાકડાની ઓલી પ્લેટ હોય બરાબર ને, ગાડી હોય, એ ગાડીના નીચે 2 ડબ્બા મૂકીને એમાં રાઈડ દઈ દેવાનું. પછી એવો છે ને મારા ડેપોમાં નહીં હોય ને તો 5000 સામાન આવે, 5000 સામાનના નામ યાદ રાખવાના હોય. એવી રીતના બધું જે આમાં લિસ્ટમાં લખ્યું હોય ને એ બધું એને દઈ ને ડેપો હોય, ડેપો મતલબ કે મોટો ગોડાઉન હોય, ગોડાઉનને બાર મૂકી દેવાનું, ત્યાંથી બીજો જણો લઈ જાય, એ ઉપર લઈ જાય હોટલે, જ્યાં જે રંધાતું હોય ને, જે બારમાં લઈ જાય, બિયરું હોય ને જ્યાં બધી ખાવાનું સામાન હોય રંધાતું હોય ને રહોડામાં લઈ જાય બરાબર. તો એવી રીતના મારું કંઈક કામ છે, સામાન લેવાનો ને સામાન દેવાનો. આપણો 7મો સવાલ છે, આ તો અમારા કોઈ ખાસ ચાહક લખી ગયેલું છે કે તમે ઇન્ડિયા કેદી આવવાના છો મુલાકાત માટે. તો ઇન્ડિયા તો હજી તો ભાઈ નક્કી નથી કર્યું, હજી 1 વર્ષ જ થયું હું અહીંયા પાછો આવ્યો ને, હવે ઘણીએ જવાય એમ નથી બરાબર. આ તો મેરેજ કરવા હતા એટલે હું ગયો હતો, બાકી પહેલાં કરિયરનું જોવું, પછી ત્યાં જ રહેવાનું છે, આ જિંદગી આખી ઇન્ડિયા છે. તો આવી એટલે ફાઇનલ તમને બધાને ખબર જ પડી જાય, યુટ્યુબમાં આપણે સબસ્ક્રાઈબ કરી ગયેલું હોય ચેનલ, એને ખબર પડી જ જાય, અપડેટ આવતી જ રહે મારી. તો ઇન્ડિયા આવશું એટલે જરૂર મુલાકાત કરશું ભાઈ, તમે ટેન્શન ન લેતા. ને 8મો સવાલ છે આપણો, તમે વિડીયો કેમાં બનાવો, તમે વિડીયો કેમાં એડિટિંગ કરો ને બનાવો. તો બનાવું તો જો iPhone 14માં બરાબર, એડિટિંગ કા VN એપમાં કરું વધારે, કા કેપકટરમાં બરાબર. તો VN બહુ એટલે બહુ સારું એપ્લિકેશન, તો હું VMમાં જ વધારે કરું, VN એપ્લિકેશન નામ છે એમાં જ કરું બરાબર. તો 9મો સવાલ તમારા મમ્મીને કેદી વ્લોગમાં લેશો યુટ્યુબ. તો પાક્કું આપણે હે ને, મમ્મી તો અત્યારે ઇન્ડિયા છે બરાબર, તો પાક્કું આપણે અહીંથી ત્યાં એનો વિડીયો બનાવીને આપણે આમાં મારી યુટ્યુબ ચેનલમાં મૂકતું. કેમ કે ઘણા છે ને મારા ઇન્સ્ટાગ્રામના સબસ્ક્રાઈબર છે, એને ખબર છે મમ્મી કોમેડી વિડીયો બહુ બનાવતી મારી યારે. હું જ્યારે ઇન્ડિયા ગયો હતો ને આજે ઘરે, એ કોમેડી વિડીયો બહુ એટલે બહુ સારા બનાવ્યા ને સારું હાયલું પણ કરી, એમાં પણ લાખ 2 લાખ જણા જોતા અમને. તો મમ્મીને પણ બહુ સારી એક્ટિંગ આવડે, તો એનો આપણે વિડીયો લેવું એક ફેરી, મમ્મીને પણ આપણે બતાવશું બધાને. તો છેલ્લો ને લાસ્ટ ક્વેશ્ચન છે, પછી આપણે આ વિડીયો પૂરો કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર. ને આપણે ગિફ્ટ દેવાનું છે, મને યાદ જ છે 500 સબસ્ક્રાઈબર થાય એટલે ફર્સ્ટ ગિફ્ટ દેવાનું છે, એટલે એ ના ભૂલતા બરાબર. તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તમે કરી લેજો, શું ખબર તમે પણ હોય લકી વિનર. તો લાસ્ટ સવાલ છે, તમારું જૂનું ગામ કયું છે. તો રાણાવાયા કીધું એટલે લગભગ તો બધાને ખબર જ પડી ગઈ છે કે મારું જૂનું ગામ કયું છે. મારું જૂનું ગામ છે નાક્કા, જૂનું ગામ છે મારું નાક્કા બરાબર. મારા પપ્પાને એ બધા મારા જન્મ પહેલાં જ, એટલે હું જન્મ પહેલાં જ મારા પપ્પાને બધા બોખીરામાં રહેતા, પોરબંદર આવી ગયા હતા. એટલે નાક્કા તો લગભગ અમારે આપણે મેળાને ભરાય ને તેથી જવાનું હોય તો હોય, અથવા તો માનતા હોય તો જાય, બાકી નાક્કા કાંઈ ભાઈ જમીન હે નહીં બરાબર, એવું કંઈ હે નહીં, એટલે એ કંઈ ટેન્શન નથી બરાબર. હોય ને સારું ભગવાનનું તો, પણ ન હોય ને ટેન્શન નહીં બરાબર. વાવવું કરવું આ તે તો ભાઈ જેને હોય ને એને ખબર પડે, બાકી વાડી રાખવી વીઘા રાખવા હલબા નથી, એમાં કરવું ઘરી પડે. તો જૂનું ગામ મારું ભાઈ નાક્કા હે, નાક્કામાં ઘણા ઓળખે છે, મારા પપ્પાને એ બધાને ઓળખતા, મારા આતાને એ બધા. અમારે ઓછું જવાનું હોય, મારે તો લગભગ મને મારા બાપના લીધે ઓળખતા છે, બાકી મારે તો લગભગ હું ત્યાં ક્યાંય ચા પીવાય નહીં જોઈ છે નાક્કામાં, મેં લગભગ કાંઈ ચા નહીં પીધો છે. આપણે જાય મંદિરે જાય ને ગામમાંથી, ગામમાં લીધી છે ફાંકી લીધી છે, તો ફાંકી લીધી છે, બાકી ડાયરેક્ટ નથી પગે લાગે ને ઘેર. તો હાલો જો વિડીયોના ક્વેશ્ચન પૂરા બરાબર, વિડીયો અહીંયા પૂરો કરીએ ને તમારો કંઈ પણ સવાલ હોય ને તો જરૂર ને જરૂર કહેજો બરાબર, આપણે એનો જવાબ દેવું.
હું કોઈને ઇગ્નોર નહીં કરું, બરાબર ને? એટલે તમારો જે પણ સવાલ હોય, બરાબર, કાં તો તમને કોમેન્ટમાં કહી દઈને, નકા પછી વિડીયો બનાવ્યા રાખી હું આવા, એટલે તમે જરૂર ને જરૂર વિડીયો જોજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો હાલે મળીએ બીજા બ્લોગમાં.